પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે આપણે એફએસસીને પત્ર તેનો 5મો અધ્યાય અને તેની 20મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચના પ્રમાણે છે: આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે સર્વને માટે ઈશ્વર પિતાની આભાર સ્તુતિ નિત્ય કરજો. આમીન. આ પ્રભુનું વચન છે. એફએસસી 5 અને 20. મિત્રો, આજનો જે આપણો વિષય છે એ વિષય છે આત્માથી ભરપૂર આભારી ભાવ. એફએસસીના 5મા અધ્યાયની 20મી કલમમાં પ્રેરિત પાઉલ આપણને જણાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે સર્વને માટે ઈશ્વર પિતાની આભાર સ્તુતિ નિત્ય કરજો. અહીંયા આભાર સ્તુતિ કરવાનું કહેવામાં આવ્યું છે અને એ પણ લખેલું છે નિત્ય અને સર્વ બાબતોને માટે, સર્વને માટે. જીવનમાં મુશ્કેલીના સંઘર્ષોના સમયો હોય ત્યારે પણ આપણે ખ્રિસ્તી વિશ્વાસી તરીકે ઈશ્વર પિતાની નિત્ય આભાર સ્તુતિ કરવી જોઈએ. મિત્રો, આભાર સ્તુતિ અથવા આભારી ભાવ એ ખ્રિસ્તી વિશ્વાસીનું વ્યક્તિગત આરાધનાનું એ સૌથી મોટું અગત્યનું કાર્ય છે કે જે આપણે ઈશ્વરને પ્રદાન કરી શકીએ છીએ. અને પહેલા થેસ્સાલોનિકી તેનો 5મો અધ્યાય 18મી કલમ નોંધે છે: દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો. દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો એ વાત આપણને પ્રભુના વચનો જણાવે છે. અને આ પ્રકારનો જે આભારી વલણ છે, આભારી ભાવનું જે આ વલણ છે એ આપણી પોતાની મેળે, આપણી પોતાની જાતે તે આવી શકતું નથી. એ રીતે એ અશક્ય છે, પરંતુ પવિત્ર આત્મા દ્વારા જ તે શક્ય બને છે. અને તે આભારી રહેવા માટે આપણને ઈશ્વરના આભારી રહેવાને માટે તે સક્ષમ બનાવે છે. મિત્રો, જો વ્યક્તિ પવિત્ર આત્માથી ભરપૂર હશે તો તે દરેક સમયે, દરેક સંજોગોમાં તે ઈશ્વરનો આભાર માનવાને માટે એ સક્ષમ હશે. પણ જો એ વ્યક્તિનું જીવન એ જગતની બાબતોથી, શૈતાનની બાબતોથી જો ભરેલું હશે તો તે આભાર માનવાને માટે અસક્ષમ હશે. મિત્રો, શાનો આભાર માનવો જોઈએ? સામાન્ય રીતે આપણા જીવનમાં કોઈક ભૌતિક આશીર્વાદો હોય ત્યારે આપણે કેટલીક વાર આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ. ઈશ્વરનો આભાર માનવો જ રહ્યો. પણ એવી કઈ બાબતો છે કે જેમાં આપણે નિરંતર નિત્ય ઈશ્વરનો આભાર માનવો જોઈએ? યહોવાનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે, તેમની કૃપા સદાકાળ ટકે છે. મિત્રો, ઈશ્વરની જે કૃપા, જે અનંતકાળની છે, જે સદાકાળ ટકનારી જે કૃપા છે, એ સદાકાળ ટકનારી કૃપા માટે આપણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ. ગીતશાસ્ત્ર 106 અને 1 કલમ. અને મિત્રો, આપણે ઈશ્વરના અનિવાર્ય દાનને માટે, અવર્ણનીય દાનને માટે, ઇનડિસ્ક્રાઇબેબલ ગિફ્ટ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને પ્રાપ્ત થઈ છે, તે ઈશ્વરના અનિવાર્ય દાનને માટે આપણે ઈશ્વરનો આભાર રોજ માનવો જોઈએ. 2 કોરિન્થી 9 અને 15. અને મિત્રો, આપણે સુવાર્તાના વિજયને માટે, ઈશ્વરની વિજય કૂચને માટે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની વિજય કૂચને માટે, સુવાર્તાના વિજયને માટે પણ આપણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ. 2 કોરિન્થી 2 અને 14. અને મૃત્યુ પર વિજયને માટે પણ આપણે ઈશ્વરનો, પ્રભુ ઈસુનો આપણે આભાર માનવો જોઈએ. 1 કોરિન્થી 15, 56 અને 57મી કલમ. મિત્રો, આ બધા કારણો આપણી પાસે પ્રભુના વચનોમાં છે. આપણા વ્યક્તિગત જીવનમાં પણ ઈશ્વરના ઘણા બધા આશીર્વાદો છે. એ બધી બાબતોને માટે ઈશ્વરનો નિત્ય આભાર એ આપણે માનવો જોઈએ. અને મિત્રો, આત્માથી ભરપૂર ખ્રિસ્તી વિશ્વાસી એ હંમેશા ઈશ્વર પિતા પ્રત્યે ખ્રિસ્તના નામે તેમનો આભારી ભાવ એ દર્શાવશે. ખ્રિસ્તના નામે એ હંમેશા ઈશ્વરનો એ આભાર એ વ્યક્તિ, એ ખ્રિસ્તી વિશ્વાસી એ હંમેશા એ દર્શાવશે.
આપણે દરેક પ્રસંગે દરેક બાબતને માટે ઈશ્વરનો આભાર આપણે તે માનવાથી આપણે છટકી શકતા નથી. આપણે એમાં કોઈ એક્સક્યુઝ, કોઈ કારણ આપી શકતા નથી, કારણ કે હિબ્રુ 13 અને 15 નોંધે છે, માટે તે દ્વારા આપણે ઈશ્વરને સ્તુતિરૂપ યજ્ઞ એટલે તેમનું નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ નિત્ય કરીએ. આભારી ભાવ સાથે આપણા હોઠોનું અર્પણ ઈશ્વરને એ નિત્ય આપણે એ અર્પણ આપણે કરવાનું છે. અને મિત્રો, ખ્રિસ્તી વિશ્વાસી તરીકે આવો કલોસી 2:7 પ્રમાણે તેમનામાં જળ નાખેલા તથા સ્થપાયેલા થઈને તથા વિશ્વાસમાં દ્રઢ રહીને તેમની વધારે ને વધારે આભાર સ્તુતિ કરીએ. પ્રભુ આ આત્માથી ભરપૂર આભારીપણાનો ભાવ આપણા દરેકના જીવનોમાં, હૃદયમાં મૂકે, એ જ મારી પ્રાર્થના અને શુભેચ્છા. ગોડ બ્લેસ યુ.